ભરૂચ જિલ્લામાંથી પસાર થતી હાઈ સ્પીડ રેલવે લાઇન તથા ડેડિકેટ ફ્રેટ કોરિડોરમાંથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવતા તે સીધો આસપાસના હજારો વીંગા ખેતરોમાં વહેતો થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ભરૂચ જિલ્લાની પણ અનેક ગામડાઓમાંથી રેલવે લાઇન પસાર થાય છે। આ પ્રોજેક્ટ તેમજ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે અનેક ખેડૂતોએ પોતાની મહામૂલ્ય જમીન સરકારને સોંપી છે। ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસી પાઇપો પિલર્સની સાથે સીધા નીચે ઉતારી દેવાયા છે। આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની છે। મહુદલા, ત્રાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપરિયા, થામ, કંથારિયા સહિતના અનેક ગામોના ખેડૂતોને હજારો વીંગા જમીનમાં કરેલી ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। જ્યારે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણી નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતા વરસાદી પાણી પસાર થવામાં અડચણ સર્જાય છે। આ સમસ્યાના વિરોધમાં ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે હાઈ સ્પીડ રેલવે લાઇન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર બંને જમીન સપાટીથી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય વ્યવસ્થા કરવાના બદલે સીધા પાઇપો નાખી દેવાતા ખેડૂત જગત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ખેડૂતો સ્પષ્ટ રીતે જણાવે છે કે વિકાસ કે પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી મુખ્ય માંગ છે। ખેડૂતોએ તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણી અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવેલો છે, જેથી 4 ફૂટ ઊંચો રસ્તો બનાવેલો છે રોડનો, એનાથી ખેતરમાં પાણી ભરાઈ રહે છે। અમારા નરેન્દ્ર મોદી સાહેબને એટલી જરૂરત છે કે જે રોડથી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીને રહે છે ને એનાથી અમે કોઈ ખેતી કરી શકતા નથી। એટલે મહેરબાની કરીને સાહેબ, તમારો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમને તો સારો લાગે છે, અમારો કોઈ એનો વિરોધ નથી, પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનું તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું, જેથી અમારી રોજિંદા જીવનમાં અમે દુઃખી ના છીએ ને એનો જલ્દી નિવારણ આવે, એ માટે તમે કંઈ કામ કરો તો સારું। ઉપરથી પાઇપો એને ઉતારે છે બુલેટ ટ્રેન વાળાએ, એ પાણી અમારા ખેતરોમાં કાયમના માટે દુઃખ છે। પાણી ગમે તે લઈ જવું તો લઈ જાય, પણ અમારા ખેતરોમાં ના પાણી અમારા પાકને કાયમના માટેનો આ દુઃખ છે। આ પોઈન્ટ જે આગળ ફોર્મનું પાણી આવે છે, મોઢાનું પાણી અમારા ગામની સીમમાં અમારા ખેતરો પડતર રહે છે, અને ચચ્ચાભાઈ ઓળતો પણ કોરિડોર આગળ જે પાણી થાય નિકાલ થયો આટલું કમઠું ભૂંગળું મૂકીને આપ્યું છે, એ કોરિડોર બધા ખેડૂતો દુઃખી છે। અત્યારે અમે દુઃખી જ છે બધા ખેડૂતોને, અને અમારી માગણી એ છે કે પાણી અમારા ખેતરોમાં ના પડે એ રીતનું નિકાલો પાણીનો કરો, અને બાજુમાં રોડ બોલે ઊંચો બોલે છે, અમારા ખેતરોમાં જ પાણી ઉતરી જાય, ઉપરથી પાણી ઉતરતું હોય, પણ ખેડૂતોને નુકસાન તો જોતા જ નથી, એ લોકો હમારવા ખુશી જ નથી। કેટલા વખત કીધું થશે ને કંઈ કરતા પછી આ છેલ્લી ટર્મ છે, પછી કશું કરવાને રોડ કરવા વર્ગી પડ્યા છે। લોકોને નુકસાન થાય એટલે જોવા ખુશી નથી, કંઈ વાત હોમરતા પણ નથી, આ હાથ થઈ જશે એમ જ કઈ જતા રહે, અને કોઈનું હોમરવા કોઈ ખેડૂતનું હોમર કોઈ ઠેઠથી બોલતા આવ્યા છે અમે કે ભાઈ અમારા પાણીના નુકસાન 2 વર્ષે અમે નુકસાન વેઠી રહેલા છે, તો કે હાથ થઈ જશે, પણ કશું કરતા કોરિડોર વાળા મૂક્યું છે જે પાણી, તો થોમની પાણી એને જાય છે, તો ત્યાં આગળ આટલું કમઠું ભૂંગળું મૂક્યું છે એક જ, હવે આખા થોમનું, મોઢલાનું, ટ્રાલસીનું પાણી કહી જાય તો ખેતરમાં પાણી ભરી રહેશે, અમારા કાયમના માટે પાકનું નુકસાન થશે, અમારું એનો નિકાલો જોઈએ સાહેબ। અમારા તમારા વિસ્તારની અંદર કેટલી જમીનને નુકસાન થયું હશે ને હવે શું રજૂઆત કરશો તમે એના લઈને? અમારા લગભગ 200 વીંગો ભોંય ઉપર અમારે જમીન પડતર રહે છે, અને આમાં એના માટે અમે પાકનું નુકસાન પણ અમે આપી શકતા નથી। ખાલી કાંઈ હાથ થઈ જશે તે કરશો ને, પણ અમારે પાકનું નુકસાન કોણ આપે અમને? હવે અમારે ઠેઠ લગીને પાણીનો નિકાલો હવે જોઈએ, અમારા ખેતરમાં પાણી ના જવું જોઈએ, અને કોરિડોર આગળ જે ભૂંગળું મૂક્યું છે, એ નાનું મૂક્યું છે, એ ઠોમનું પાણી આવે છે, મોઢાનું પાણી આવે, એ પાણીનો અત્યારે નિકાલને ઉપરથી બુલેટ ટ્રેનનો ભૂંગળો ઉતાર્યો છે, એ પાણી અમારા ખેતરોને હોંચે જાય, પડતર ખેતરો રહેલો છે, અમારા બિયારના પૈસા નથી નીકળતા, અમારી એ રીતે પોઝિશનમાં છે।